આણંદના અમૂલ ડેરી રોડ સ્થિત સરદાર પટેલ હોલ ખાતે ક્ષત્રિય સેના દ્વારા એકતા એ જ પરિવર્તનના સૂત્ર સાથે ભવ્ય વિશિષ્ટ પ્રતિભા સન્માન સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમ શિક્ષણ મંત્રી દીવાબા જાડેજા અને મહેસૂલ મંત્રી તેમજ આણંદ જિલ્લાના પ્રભારી સંજયસિંહ મહિડાની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો, જેમાં તેજસ્વી તારલાઓ સહિત કુલ 531 વિદ્યાર્થીઓ અને સામાજિક જીવનમાં ઉચ્ચ પદ પ્રાપ્ત કરનાર મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું। ક્ષત્રિય સેના દ્વારા આયોજિત ખૂબ જ સરસ સામાજિક સમરસતાને પ્રતિપાદિત કરતા સરસ્વતી સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની તક મળી, જેમાં મારી સાથે માન્ય મંત્રી શ્રી સંજયસિંહભાઈ મેડા, માન્ય પૂર્વ ધારાસભ્ય શ્રી તેમજ ભારતીય જનતા પાર્ટીની સંગઠનની પૂરી ટીમ અને ક્ષત્રિય સેનાના કાર્યકર્તાઓ દ્વારા લગભગ 550 કરતા વધારે વિદ્યાર્થી બંધુ ભગીનીઓને અને વિવિધ ક્ષેત્રમાં જેમણે ખૂબ જ સરસ રિમાર્કેબલ રિઝલ્ટ અને સમાજ ઉત્થાનનો કાર્ય કરી અને સમાજમાં નામ રોશન કર્યું છે, ત્યારે એવા તમામે તમામ વિદ્યાર્થીગણને તેમજ ભાઈઓ અને બહેનોને ખૂબ હૃદયપૂર્વકના શુભકામના અમે અમારા માધ્યમથી પાઠવીએ છીએ। આવનારા સમયમાં આ સમાજ ઉત્થાનના કાર્યક્રમમાં ક્ષત્રિય સેના એમના કાર્યકર્તાના માધ્યમથી, સંગઠનની શક્તિના માધ્યમથી સમાજ ઉત્થાનના કાર્યો કરી ઉત્તરોત્તર પ્રગતિ કરે